नमस्कार मित्रों, गुड मॉर्निंग, वेरी गुड मॉर्निंग मित्रों। मित्रों चैप्टर 5 હું તમને જે થિયરી આપું છું એ થિયરીની પીડીએફ ફાઇલ પણ મોકલી દીધી છે। એમાં જે પ્રશ્નો મેં તૈયાર કરવા તમને કહ્યા હોય એ પ્રશ્નો ફટાફટ તમે તૈયાર કરી નાખો, બરાબર છે। અને કેટલાક મિત્રોની વાતો એવી હતી કે સાહેબ એક બે વિડીયો મૂક્યા પછી તમે જે કન્ટેન્ટ અમને આપ્યું હોય એના આધારિત એમસીક્યુ પ્રશ્નોની ફાઇલ પણ મૂકી દો। તો મેં ગયા ચેપ્ટર નંબર 6 ની અંદર મેં જેટલું 2-3 લેક્ચર મૂક્યા પછી મેં તમને એમસીક્યુ પ્રશ્નોની એક ફાઇલ પણ સેન્ડ કરી, બરાબર છે। તો કેટલાક મિત્રોએ એને સોલ્વ પણ કરી નાખ્યા અને સામેથી એ લોકો વોટ્સઅપ ઉપર મને કેટલાક પ્રશ્નો મોકલ્યા છે કે સાહેબ આની અંદર અમને દીર્ઘા છે કે કન્ફ્યુઝન। તો મિત્રો એક બીજી વાત, આ બધી વાતો નીકળી છે તો કહું છું કે મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમે ફિઝિક્સ માટે તમારે કલાક દોઢ કલાક રોજ કાઢવો જ પડશે। આ બરોબર હોવી તમારે ગમે તેમ કરી એક સમય તમે ફાટી નાખો કે ભાઈ આ ફિઝિક્સનો સમય, આ દોઢ કલાક ફિઝિક્સનો છે, આ દોઢ કલાક બાયોલોજીનો છે, આ દોઢ કલાક મેથેમેટિક્સનો છે, આ દોઢ કલાક કેમિસ્ટ્રી। નહીં તો મિત્રો ખાલી વિડિયો જોવાથી તો કશું નહીં બને, તમારે એના માટે સ્પેશિયલ કેટલાક વિદ્યાર્થીઓ શું કે સાહેબ હજી તો અમે વિડિયો જોયા નથી। મને તરત જ તમારા વ્યુઅર્સ ઉપરથી ખબર પડી જાય કે કેટલા છોકરાઓ કેવી ઝડપથી જોવે છે, તો કેટલાક છોકરા એમ કહે કે સાહેબ અમે તો પાછળ પડી ગયા, હજી તો એ બધું જોવાનું બાકી। તો મિત્રો આવું ના થવું જોઈએ, તમારે રોજે રોજ આ વસ્તુ જોવાની છે, આ વસ્તુ લખવાની, અને જે દિવસે મેં તમને કોઈ કામ આપેલું હશે તો બીજા દિવસે વિડીયો નહીં આપવું તમને, બરાબર છે। તો મિત્રો પહેલી વસ્તુ તો એ કે તમારે આ વસ્તુ રોજે રોજ કરવી પડશે। જેમ તમે રેગ્યુલર જે ટ્યુશન અરે સ્કૂલના સમયો હતા એ જ પ્રમાણે તમારે વર્તવું પડશે, બરાબર છે। તો મિત્રો આજથી એ બધી વસ્તુઓ તમે ચાલુ કરી નાખો કે ભાઈ દોઢ કલાક ત્રણે ત્રણ વિષયોને આપણે ન્યાય આપવાનો, પછી એ ટાઈમ તમે નક્કી કરવાનો, ખ્યાલ આવે છે તમને? ચાલો મિત્રો એક બે વિદ્યાર્થીના એક બે પ્રશ્નો છે, એ પ્રશ્નોને અહીંયા સોલ્વ કરી નાખું છું। મિત્રો ધ્યાન, મને બે લૂપો આપી હતી, એમના કેન્દ્રમાંથી પસાર થતી મને અક્ષ આપેલી છે અને અહીંયા એક મેગ્નેટ મૂકેલું છે, આ એનો ઉત્તર ધ્રુવ છે અને આ દક્ષિણ ધ્રુવ છે। મિત્રો આ મેગ્નેટને આ બી રિંગ કહી દઉં અને આ રિંગને એ કહી દઉં, બરાબર? આવું આપેલું છે। હવે જ્યારે આ મેગ્નેટ જે છે એ મેગ્નેટ A થી B લૂપ તરફ છે, આ મેગ્નેટ જે છે એ લૂપ થી B તરફ છે। હવે મિત્રો એક સૂત્ર યાદ રાખો, દૂર જાય તો જવા નહીં, નજીક આવે તો આવવા નહીં। મિત્રો ધ્યાનથી ખૂબ સમજવાનું, જાય તો જવા નહીં, આવે તો આવવા નહીં, એ પ્રમાણે તમારો પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય। શું કહે? જાય તો જવા, આવે તો આવવા। તો મિત્રો આ શું થશે? જો આ મેગ્નેટ જ્યારે આમ જશે તો આ લૂપ એને આવવાના, નજીક આવવાના, એટલે આની અંદર પ્રેરિત પ્રવાહ ઉત્તર દિશામાં જ, અરે આનો આ લૂપનો આ તરફનો મેગ્નેટ તરફનો છેડો ઉત્તર દિશામાં વર્તે એવી રીતે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય। એટલે આ બંને વચ્ચે અપાકર્ષણ પેદા થવાનું છે, આ બંને વચ્ચે અપાકર્ષણ। હવે મેગ્નેટ કોણ થઈ ગયું છે? મેગ્નેટ જઈ રહ્યો છે આ, એટલે આને હવે જવાના દે, ખ્યાલ આવે છે તમને? એટલે મિત્રો આની અંદર જે આ લૂપનો મેગ્નેટ તરફનો જે છેડો છે એ છેડો વળી પાછો ઉત્તર ધ્રુવ તરીકે વર્તે, તો આ બંને વચ્ચે શું થાય? આકર્ષણ।
આ બંને વચ્ચે આકર્ષી બનવાનું જોઈએ, કારણ કે એને જવા દેવાનો નથી. કારણ મિત્રો શું થાય જો આનો ફ્લક્સનો વધારો થાય તો વધારાના ફ્લક્સનો વિરોધ થાય, આનો ફ્લક્સનો ઘટાડો થાય તો ઘટાડાનો વિરોધ થાય. મિત્રો જો જાય તો જવાનું, જાય તો જવાનું, આવે તો આવવાનું, આરો આવે તો આરો આવવા દેતો નથી. ખ્યાલ આવે છે? તો મિત્રો આની અંદર જે વહેતો પ્રવાહ હશે એ આરો જે છે નોર્થ છે તો વિષમ ઘડી દિશા, તો આમાંથી વહેતો પ્રવાહ જે છે એ વિષમ ઘડી દિશામાં જ હોવો જોઈએ. હવે મિત્રો બીજો પ્રશ્ન હતો, મને બે લૂપ આપી, એક લૂપ અહીંયા આપેલી છે, એક લૂપ અહીંયા આપેલી છે, બરાબર છે. અહીં ઘડી બી જેટલા વ્યક્તિ ગતિ કરે, બી જેટલા વ્યક્તિ આ લૂપ સી, જો આ એ લૂપ છે આપણે આપેલી છે, આ બી આવું કઈ આપેલું છે, બરાબર છે. આ લૂપને આ લૂપ તરફ ગતિ કરે તો બન્યું કે આની અંદર જે પ્રેરિત પ્રવાહ છે એ પ્રેરિત પ્રવાહ આ રીતના બને. કઈ દિશાથી? વિષમ ઘડી દિશાથી. વિષમ ઘડી દિશામાં તમને પ્રેરિત પ્રવાહ મળે. આનો અર્થ શું થયો કે આ લૂપનો આ લૂપ તરફનો છેડો એ ઉત્તર ધ્રુવ તરીકે બને તો આવવાના દે. સમજ પડી? કારણ કે આ લૂપ જેમ જેમ નજીક જશે અને આની અંદર કોઈ પ્રવાહ હશે તો આનો પ્રેરિત પ્રવાહ મળે તમને. એટલે આનો પ્રવાહ છે તો પ્રશ્ન શું પૂછ્યો છે કે ભાઈ આની અંદર પ્રવાહ કઈ દિશામાં છે, તો એ ઉત્તર ધ્રુવ તરીકે વર્તે એ દિશામાં જ, એટલે વિષમ ઘડી દિશામાં થાય. તો આ ઉત્તર અને આ ઉત્તર આ બે બિંદુઓ આવે એટલે આ ઉત્તર બનશે, પેલો ઉત્તર બનશે, તો આવે તો આવવાના. ખ્યાલ આવે મિત્રો? તો મિત્રો આ પ્રશ્નો જે છે ખૂબ અગત્યના પ્રશ્નો છે, એટલે તમે પૂછો છો, ખૂબ આનંદની વાત છે. ચાલો ચેપ્ટરની અંદર આગળ વધીએ છીએ અને આ સૂત્ર લખી નાખજો. જાય તો જવાનું અને આવે તો આવવાનું. બરાબર છે? ચલો મિત્રો એવા કેટલાક સ્વાધ્યાયની અંદર પણ પ્રશ્નો આપેલા છે. બીજી એક વસ્તુ મિત્રો ધ્યાન દો, ફ્લક્સ ઘટતું હોય ને, ફ્લક્સ ઘટે, કોઈ લૂપ જે છે એ લૂપ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું છે અને એ લૂપ માની લો કે ચુંબકીય ક્ષેત્રની બહાર. હવે ચુંબકીય ક્ષેત્રની બહાર મિત્રો જતું હોય, ચુંબકીય ક્ષેત્રની જો બહાર જાય તો શું થાય? ફ્લક્સનો ઘટાડો થાય. અને જો લૂપ ચુંબકીય ક્ષેત્રની અંદર આવતું હોય તો ફ્લક્સમાં વધારો થાય. મિત્રો જો ફ્લક્સમાં વધારો થતો હોય ને તો પ્રવાહ હંમેશા વિષમ ઘડી દિશામાં. એક વસ્તુ યાદ રાખો, ફ્લક્સ વધે, ચુંબકીય ફ્લક્સ વધે તો વિષમ ઘડી દિશામાં એમાં વહેતો પ્રવાહ જે છે એ વિષમ ઘડી દિશામાં હોય. આટલું યાદ રાખો. હવે જો તમને ઉદાહરણ નંબર 6.4 આપેલું છે. ઉદાહરણ 6.4. હવે મિત્રો એની અંદર એક ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, બને આવી ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. નિયમિત ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, નિયમિત ચુંબકીય. હવે મિત્રો અહીં ગાડી એક લંબચોરસ આપેલું છે, આ લંબચોરસ. અહીં ગાડી એક ત્રિકોણ આપેલું છે, અહીંયા એક આવો ત્રિકોણ આપેલો છે, ત્રિકોણ. અને અહીં ગાડી એક અનિયમિત આકારનું. હવે જો બરાબર, આમાં આટલી વિચાર ચુંબકીય ફ્લક્સ વધે જો. હવે આ લંબચોરસ જે છે એ લંબચોરસ ચુંબકીય ક્ષેત્રની અંદર ચુંબકીય ફ્લક્સ વધશે તો આમાં વહેતો પ્રવાહ વિષમ ઘડી દિશામાં થશે. જો આની અંદર જો આ ચુંબકીય ક્ષેત્રની બહાર જાય, આવી ચુંબકીય ક્ષેત્રની બહાર જાય તો બહાર જાય તો વહેતો પ્રવાહ સમઘડી દિશામાં.
તો આવા ઉદાહરણો મિત્રો તમને કેટલાક આપેલા છે કે જે તમે આસાનીથી સોલ્વ કરી શકો અને તમારે મિત્રો એના માટે જે તે તમે રેફરન્સનો ઉપયોગ કરતા હો એની અંદર થોડું વાંચવું જરૂરી છે. બીજો એક ઉદાહરણનો પ્રશ્ન છે મિત્રો, ઉદાહરણ નંબર 6.5. ઉદાહરણ નંબર 6.5 આમ તો વાંચવાનો જ છે મિત્રો આનો પ્રશ્ન, પણ હું તમને એ કેટલીક વાતો કહેવી પડે એવી છે. આ છે ઉદાહરણ નંબર 6.5. મિત્રો વારંવાર કેમેરો મારે ચેક કરવો પડે છે. મિત્રો આખી મહેનત બધી વાતો જાય અને કેટલીક વખત શું ઉતાવળમાં બફાઈ જાય છે. જો ઉદાહરણ નંબર મને 6.5 આપેલું છે અને એની અંદર કેટલાક મને પ્રશ્નો પૂછેલા છે. એમાં એ પ્રશ્ન પૂછેલો છે, જડિત રાખેલ બે કાયમી ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવો વચ્ચેના ચુંબકીય ક્ષેત્રમાં એક બંધ ગાળાને સ્થિર રાખેલો છે. શું આપણે ખૂબ શક્તિશાળી ચુંબકનો ઉપયોગ કરીને આ ગાળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાની આશા રાખી શકીએ? જવાબ છે ના. ચુંબક ભલે ગમે એટલું શક્તિશાળી હોય, એ ભલે ગમે એટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું નિર્માણ કરતું હોય, ઉત્પન્ન થતી હોય, પણ જો ગુજરાત સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સનો ફેરફાર ન થાય ત્યાં સુધી પ્રેરિત EMF ઉત્પન્ન થાય નહીં, પ્રેરિત પ્રવાહ આપણને મળતો નથી. એમાં એક બીજો પ્રશ્ન પૂછેલો છે, બી એક બંધ ગાળો એક મોટા કેપેસિટરની તકતીઓ વચ્ચે અચળ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે. શું આ ગાળામાં નંબર 1 જ્યારે તે સંપૂર્ણ રીતે કેપેસિટર પ્લેટની વચ્ચે હોય કે નંબર 2 જ્યારે તે આંશિક રીતે કેપેસિટરની તકતીની બહાર હોય ત્યારે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય? આ વિદ્યુત ક્ષેત્ર ગાળાના સમતલને લંબરૂપે છે. મિત્રો ધ્યાનથી આપણું ચેપ્ટર ચુંબકીય ફ્લક્સની વાતો કરે છે. આ કેપેસિટરની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર અને એ વિદ્યુત ક્ષેત્ર મિત્રો આપણે જાણીએ છીએ અચળ હોય. કેપેસિટરની બે પ્લેટો વચ્ચે રચાતું વિદ્યુત ક્ષેત્ર એ ફિક્સ હોય, અચળ હોય, સિગ્મા બાય એપ્સિલોન નોટ. હવે એની વચ્ચે એને કોઈ લૂપ મૂક્યું છે અને એને આજુબાજુ કરે તો ફ્લક્સમાં વિદ્યુત ફ્લક્સમાં ફેરફાર ના થાય. પણ જો કે આ ઘટનાને વિદ્યુત ફ્લક્સ સાથે કોઈ લેવા દેવા નથી. હવે એ શું કરે, આંશિક રીતે લૂપને બહાર કાઢે, એટલે વિદ્યુત ફ્લક્સમાં ફેરફાર થશે કારણ કે બહાર તો વિદ્યુત ક્ષેત્ર છે નહીં. ખ્યાલ આવે છે? ટૂંકમાં કહેવાનો અર્થ એ થાય છે કે પ્રેરિત EMF મળે નહીં, ચુંબકીય ફ્લક્સનો ફેરફાર થાય તો જ EMF પ્રેરિત થાય. ચલો એનો સી પ્રશ્ન પૂછેલો છે, એક લંબચોરસ ગાળો અને વર્તુળાકાર ગાળો એક સમાન ચુંબકીય ક્ષેત્રવાળા વિસ્તારમાંથી બહાર તરફ એક ક્ષેત્ર મુક્ત વિસ્તાર તરફ અચળ વેગ v સાથે ગતિ કરે છે. નીચે બે આકૃતિઓ આપેલી છે, આવી જ છે, મેં હમણાં દોરી ને એવી. એકમાં ચોરસ છે અને બીજો વર્તુળ છે, વર્તુળ રૂપ છે. ચોરસ રૂપ અને લંબચોરસ રૂપ અને વર્તુળ રૂપ આપેલી છે. v જેટલા વ્યક્તિ ક્ષેત્ર પ્રદેશથી બહાર તરફના માર્ગમાં કયા ગાળામાં તમે અપેક્ષા કરી શકો કે પ્રેરિત EMF અચળ હશે? આ વિદ્યુત ક્ષેત્ર ગાળાના વિદ્યુત ક્ષેત્રને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. જાણી ઉપરની લીટીમાં ચુંબકીય ક્ષેત્ર પણ નીચે વિદ્યુત ક્ષેત્ર સપરેલું છે. આ વિદ્યુત ક્ષેત્રના ગાળાના સમતલને લંબ છે, એટલે ચુંબકીય ક્ષેત્ર જે સમતલ છે લૂપના એને લંબ. હવે મિત્રો યાદ રાખો કે વર્તુળ લૂપ હોય ને તો એનો ભાગ વક્ર, એટલે અહીંયાથી લૂપ માની લો કે ચુંબકીય ક્ષેત્રની બહાર જઈ રહી છે તો એની અંદર જે ક્ષેત્ર રેખાઓ છે એ ક્ષેત્ર રેખાઓ તમે અચળ ના લેશો કારણ કે વક્ર ભાગ. અને પહેલામાં શું છે, લંબચોરસ લૂપ જે છે એક સિમેટ્રી વાળી લૂપ છે, એટલે એની અંદર તમે અપેક્ષા રાખી શકો કે ભાઈ
શું કહે છે બહારની તરફ અચળ વેગ v સાથે ગતિ કરે છે ક્ષેત્ર પ્રદેશથી બહારથી તરફના માર્ગો કયા ગાળાનો તમે અપેક્ષા રાખી શકો કે પ્રેરિત EMF અચળ તો લંબચોરસ હવે એની નીચે એક બીજો પ્રશ્ન પૂછેલો છે કે મને બે મેગ્નેટ આપેલા છે આ એક મેગ્નેટ છે આ એનો ઉત્તર ધ્રુવ છે અને અહીં ગાડી એક બીજો મેગ્નેટ છે એનો આ દક્ષિણ બરાબર વચ્ચે આ એની અક્ષ છે વચ્ચે એક લૂપ આપેલી છે અને લૂપની અંદર મિત્રો અહીંયા એક કેપેસિટર જોડેલું છે એક કેપેસિટર આ એ પ્લેટ છે અને આ બી પ્લેટ છે હવે મિત્રો ધ્યાન આ જો મેગ્નેટ કઈ આમ આવે છે આ મેગ્નેટ પણ આવું બરાબર હવે મને પ્રશ્ન શું પૂછેલો આકૃતિ દ્વારા દર્શાવેલ પરિસ્થિતિમાં કેપેસિટરની ધ્રુવત્વ ધન કે ઋણનું અનુમાન કરો એટલે કઈ પ્લેટ ધન હશે અને કઈ પ્લેટ ઋણ હશે એવું તમારે નક્કી કરવાનું તો મિત્રો બિલકુલ સરળ છે જો જાય તો જવાના આવે તો આવવાના ખ્યાલ આવ્યો એટલે મિત્રો શું થશે જો આ મેગ્નેટ તમે વિચારશો તો આ દક્ષિણ તો આની અંદરથી આ લૂપનો આ તરફનો છેડો એ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે કારણ કે આવવાના ફ્લક્સના વધારાનો વિરોધ કરશે ખ્યાલ આવે તમને એટલે અહીં ઘડી આ સાઉથ હશે તો આ મિત્રો સાઉથ હશે હવે સમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ રહેતો હશે એટલે સમઘડી દિશા એટલે વિદ્યુત પ્રવાહ આમ જશે જો અહીંથી આમ જશો તમે તો મિત્રો આ લૂપનો આ તરફનો છે એ ઉત્તર ધ્રુવ તરીકે વર્તે આ લૂપ જે છે મિત્રો મેગ્નેટ અહીં છે આ મેગ્નેટ અહીં આ દક્ષિણ હશે તો આ લૂપનો આ તરફનો છે એ દક્ષિણ ધ્રુવ બનશે અને આ મેગ્નેટ આમ આ ઉત્તર ધ્રુવ છે તો આ લૂપનો આ તરફનો છેડો જે છે એ ઉત્તર ધ્રુવ તરફ એટલે તમે અહીંથી આને જોશો ને તો તમને પ્રવાહ દક્ષિણમાં આવે શું કહેવાય સમઘડી દિશામાં આવશે અને તમે અહીંથી આમ જોશો ને તો તમને વિષમઘડી દિશામાં આવશે એટલે મિત્રો હવે વિદ્યુત પ્રવાહ આમ પસાર થાય હવે વિદ્યુત પ્રવાહ દિશા કેવી પોઝિટિવ થી નેગેટિવ તરફ એનો અર્થ એ થાય કે ઉપરની પ્લેટ જે છે એ ધન વિદ્યુત સ્થિતિમાં હશે અને નીચેની પ્લેટ જે છે એ ઋણ વિદ્યુત સ્થિતિમાં હશે મિત્રો બરોબર સમજો આવે તો આવવાના અને જાય તો જવાના આ પણ આવે તો આવવાના આ પણ આવે તો એને આવવાનું ચલો એના પછી મને ઉદાહરણ નંબર 6.1 છે અને સ્વાધ્યાયનો 6.1 છે હવે મિત્રો આની અંદર છે જુદા જુદી આકૃતિઓ આપેલી છે એટલે તમે પણ તમારા રેફરન્સ ની અંદર આ બધી વસ્તુઓ જોતા રહો વાંચવા જેવું છે મને એનાથી શું થાય છે આ છે સ્વાધ્યાયનો 6.1 નો પ્રશ્ન હવે મિત્રો એની અંદર મને A B C D E F સુધીના કેટલીક આકૃતિઓ આપેલી છે હું એક બે આકૃતિઓ તમને સમજાવું હવે મિત્રો એની અંદર એક નાનો સમજણ આપેલો છે આ એક છે ને આ એક નાનો સોલેનો આપેલો છે આવો એક સોલેનો આપેલો છે અને અહીં ગાડી આર ક્યુ છે આર પી છે અહીંયાથી એક અવરોધ જેવું જોડેલું છે એ બિંદુને આર કીધેલું છે અને અહીંયાથી આ સોલેનોઇડ થઈ જાય બરોબર છે અને અહીંયા એક મેગ્નેટ આપેલું છે આ મેગ્નેટ અને મેગ્નેટનો આર છે દક્ષિણ છે મેગ્નેટને તમે આ તરફ ગતિ હવે મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો તમે આ સૂત્રથી આવે તો આવવાના આવે છે તો આવવાનું તો એનો અર્થ મિત્રો શું થાય કે આ સોલેનોઇડનો જે છે તમે આયો આની રીંગ હશે ને એ રીંગનો વેગો પ્રવાહ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે દક્ષિણ ધ્રુવ ત્યાં ક્યારે વર્તે કે
કે જ્યારે આમાંથી વહેતો પ્રવાહ સમઘડી દિશામાં હોય એટલે આમાંથી વહેતો પ્રવાહ જે છે એ અહીંયાથી તમે જોશો તો સમઘડી દિશામાં લાગવો જોઈએ. હવે સમઘડી દિશામાં લાગે તો માની લો કે અહીંયાની હું આટો બતાડું, અહીંયાથી આમ આટો બતાડું તો વહેતો પ્રવાહ જે છે આમથી આમ હશે. તો મિત્રો જો આ પ્રવાહ જે છે અહીંયાથી આમ જઈ, અહીંયાથી આમ થઈ, અહીંયાથી આમ થઈ, આમ થઈ અને અહીંયાથી આમ જતો હશે. તો Q R P Q માગે ગતિ કરે. ચલો બરોબર છે મિત્રો, આવે તો આવવાના બસ. હવે એમાં એક બીજી સર્કિટ છે, પરિપથ આપેલો છે, મને તાર આપો છો, એક લાંબો તાર અને વિદ્યુત પ્રવાહ આ રીતે પસાર થાય. અહીંયા એક મેં લૂપ વિચારેલી છે. હવે મને પ્રશ્ન શું પૂછ્યો મિત્રો એમાં જો મને પ્રેરિત પ્રવાહ આ લૂપનો પ્રેરિત પ્રવાહ કેટલો છે. હવે મિત્રો જો મને એક લાંબો વાહકતા આપેલો છે, એમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય. વિદ્યુત આ તાર છે. હવે લૂપ આમાં બરાબર વિચાર, લૂપ આમાં બરાબર. હવે આ તારનું જે ચુંબકીય ક્ષેત્ર હશે મિત્રો, એ ચુંબકીય ક્ષેત્ર કેવું હોય તો કે તારને જમણા હાથમાં પડી તો અંગૂઠાની દિશામાં પ્રવાહ લીધો હોય તો એનું જે ચુંબકીય ક્ષેત્ર હશે એ પણ સર્કલ આકારનું હશે. એટલે જે તે બિંદુ પાસે એનો સ્પર્શક તમે લો છો એ સ્પર્શક ચુંબકીય ક્ષેત્રની દિશામાં આપશે. સમજો બરાબર. હવે આપણું લૂપ આમ છે એટલે એનો ક્ષેત્રફળ સદિશ જે છે એ ક્ષેત્રફળ સદિશ આમ થશે. એટલે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય અહીંયા આમ હશે, અહીંયા આમ હશે, અહીંયા આમ હશે, અહીંયા આમ હશે. હવે A અને B તો પરસ્પર લંબ થાય બધે, તો અહીંયા સદિશ A is લંબ સદિશ B, theta is equal to 90. Therefore flux phi is equal to AB cos 90. Therefore flux phi is equal to 0. ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું નથી તો પછી ફેરફારનો કોઈ પ્રશ્ન પેદા થતો નથી. એટલે આ લૂપની અંદર પ્રેરિત પ્રવાહ તમને મળતો નથી. તો મિત્રો આવા A B C D E F સુધી કેટલાક ચિત્રો દોરીને આપેલા છે, બાકીના ચિત્રો તમે જોઈ લેજો. ચાલો ઓકે મિત્રો, ખૂબ અગત્યના અને તમે MCQ પ્રશ્નો સોલ્વ કરવા માટે આ બધા પ્રશ્નો જરૂરી છે મિત્રો સોલ્વ કરવા. હવે જો એના પછી મને એક સ્વાધ્યાયનો દાખલો આપેલો છે 6.2. મિત્રો તમે પાઠ્યપુસ્તક લઈ લેશો એમાં મને એક પ્રમાણે મને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે અને ચુંબકીય ક્ષેત્રની અંદર બે લૂપો આપેલી છે. મને બે લૂપો આપેલી છે અને એ લૂપો કો તો ચુંબકીય ક્ષેત્રની બહાર જાય છે, કો તો ચુંબકીય ક્ષેત્રની અંદર આપી બતાવી. તો મિત્રો આપણે એક જ વસ્તુ યાદ રાખવાની કે ફ્લક્સ વધે તો વહેતો પ્રવાહ પ્રેરિત પ્રવાહ વિસંગડી દિશામાં મળે. મેં હમણાં અહીં બધા લખ્યું બરાબર છે. તો એ પ્રમાણે એનો સોલ્વ થઈ જશે. સ્વાધ્યાયનો 6.2 મિત્રો MCQ પ્રશ્નની અંદર પૂછાય એવા પ્રશ્નો છે બધા, એટલે ખૂબ ચીવટતાથી તમે લોકો એને વાંચો. ચલો મિત્રો, હવે થોડા લાંબા પ્રશ્નો છે એટલે સ્વાધ્યાયના કે ઉદાહરણ દાખલા છે બરાબર જોઈ લઈએ જરા. પણ મિત્રો મેં તમને કીધું યાર, તમારે રોજ ફિઝિક્સ માટે 1.5 કલાક કાઢવો જ પડશે. અને કેટલાક વિદ્યાર્થીઓ તો ટેસ્ટ જ લખ્યો નથી, ટેસ્ટ આપવા પણ આવ્યા નથી, અને કે જેને ભૂતકાળનો 1 થી 4 કે 3-4 નો કે 1-2 નો ટેસ્ટ લખેલો છે એ છોકરાઓ પણ એ તપાસેલા ટેસ્ટ મેં જોણ કરી છે છતાં પણ લેવા આવતા નથી. મિત્રો 1 થી 5 ચેપ્ટરના ટેસ્ટોનું રિઝલ્ટ મેં WhatsApp પર મૂકી દીધું છે, તમે એને ચેક કરી લેજો અને જ્યારે પણ એ લેવા આવવાની સૂચના હું તમને આપીશ. બરાબર છે. તો મિત્રો આપણે જોઈએ છે ઉદાહરણ નંબર 6.6. મિત્રો પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો. ઉદાહરણ 6.6
6.6 उदाहरण 6.6 है मित्रों હું વાંચું છું જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાવાળા ગોળાકાર ધાતુની રિંગ ના કેન્દ્રમાં લટકાવેલ અને બીજો છેડો પરિઘ પર હોય તેવા 1 મીટર લંબાઈના ધાતુના એક સળિયાને 50 રેવોલ્યુશન પર સેકન્ડ આવૃત્તિ સાથે કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે તેને આકૃતિ પર દોરેલી છે અને આકૃતિ આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર બોર્ડના પૃષ્ઠને લંબ અંદર તરફ બતાડેલું છે આ માની લો કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર બીની દિશા બોર્ડના પૃષ્ઠને લંબ અંદર તરફ છે હવે મિત્રો જો આની અંદર આવી એક રિંગ છે આવી વર્તુળાકાર એક રિંગ છે આ રિંગનું આ રીતે ધાતુની રિંગ છે મિત્રો ધ્યાનથી હવે એ રિંગ ઉપર મિત્રો 1 મીટર આની ત્રિજ્યા પણ 1 મીટર છે અને પેલો સળિયો જે આપેલો છે એ પણ 1 મીટર બનવાનો એટલે એ સળિયો જે છે એ સળિયો હું અહીંયા આમ દોરું આરો આપેલો સળિયો જે ધાતુની રિંગનો જે પરિઘ છે એના સાથે ટચ કરે ઓકે હવે શું કહે લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે અને સમાંતર 1 ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર બધે પ્રવર્તે છે આ કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે કેટલું EMF ઉત્પન્ન થાય કેટલું EMF ઉત્પન્ન થાય તો મિત્રો જવાબ ધ્યાનથી સાંભળી લેજો એને મને શું શું આપેલું છે જો એક તો રિંગની ત્રિજ્યા આપેલી રિંગની ત્રિજ્યાને r કહી દો 1 મીટર આ રિંગ આ રિંગ આપણી ધાતુની રિંગ આ રો ધાતુનો સળિયો મિત્રો જરૂર હોય ને તો વળી તમારે આકૃતિ દોરવી જ પડે સળિયો ચલો એટલે અને 1 મીટર લંબાઈના ધાતુના સળિયા એટલે આ 1 મીટર ધાતુનો સળિયો ત્રિજ્યા અને l સરખો છે બરાબર છે હવે રેવોલ્યુશન એટલે મને રેવોલ્યુશન પર સેકન્ડ પરિભ્રમણ પર સેકન્ડ એટલે ઓમેગા આપે તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 50 રેવોલ્યુશન પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 50 ગુણ્યા 2 પાઈ રેડિયન પર સેકન્ડ રેડિયન નો બરાબર જવાબ છે એટલે ઇઝ ઇક્વલ ટુ 50 નું 100 પાઈ ઇઝ ઇક્વલ ટુ 100 ગુણ્યા 3.14 ઇઝ ઇક્વલ ટુ 314 રેડિયન પર સેકન્ડ ચલો હવે ચુંબકીય ક્ષેત્ર આપેલું છે B ઇઝ ઇક્વલ ટુ 1 ટેસ્લા હવે મિત્રો બરોબર ધ્યાનથી સમજો આ સળિયો અને રિંગ બંને ફરે ચુંબકીય ક્ષેત્રને લંબ બરાબર છે એટલે આપણે મિત્રો પેલી વાત કરી હતી ને કે ભાઈ સળિયાને ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગતિ કરાવવામાં આવે તો એની અંદર રહેલા જે પેસેન્જરો ધન આયનો અને ઇલેક્ટ્રોન એના પર પણ ચુંબકીય બળ લાગશે અને ચુંબકીય બળ લાગવાના કારણે ઇલેક્ટ્રોન એક છેડા પાસે એકઠા થશે એટલે બીજા છેડા પર ધન વિદ્યુતભાર ખોલવો પડશે તો મને આ જ છે એ વસ્તુ તો મિત્રો હું શું કરું છું આ જે લૂપનું કેન્દ્ર છે ને એનાથી આ જેટલા અંતર એક નાનકડો ડીઆર ખંડ વિચાર સળિયા એક નાનકડો ડીઆર ખંડ વિચાર તો મિત્રો આ ડીઆર ખંડ પાસે જો કેન્દ્ર O થી આ અંતર સળિયાનું ડીઆર ખંડ લેતા તેમાં ઉદ્ભવતું પ્રેરિત EMF DE કહી દો નાનો ટુકડો લીધો ને
સૂક્ષ્મ ટુકડો લીધો છે. હવે મિત્રો આપણે જાણીએ કે સળિયામાં પ્રેરિત થતું EMF E BL V સૂત્રથી મળે. બરાબર છે. તો DE ચલો B તો એમનો એમ. હવે સળિયાનો ટુકડો કેટલો લીધો dr એટલે V ને આગળ મૂકી V dr. પણ V શું મિત્રો r ઓમેગા. V એટલે શું r ઓમેગા. તો E B r ઓમેગા dr. તો આ નાનકડા ટુકડાનું ઉદ્ભવતું જે EMF હશે એ આટલું હશે. હવે મારે તો આખો તાર લેવાનો છે. એટલે મિત્રો આને છે ને હું કેપિટલ R કરું નાખું. આને કેપિટલ R કરું. આનું અંતર કેન્દ્રથી આટલું અંતર એ આ છે. એટલે મારે આ જે આની ત્રિજ્યા છે એ ત્રિજ્યાને મેં કેપિટલ R લીધું. બરાબર છે. તો સળિયાનું સમગ્ર સળિયાનો પ્રેરિત EMF E integration of 0 થી r dE. આ બધાનો સરવાળો કરી નાખો તો E 0 થી r b r ઓમેગા dr. ચલો b તો અચળ છે, ઓમેગા અચળ છે. તો E b ઓમેગા 0 થી કેપિટલ R r dr. ખ્યાલ તો E જોજો મિત્રો b ઓમેગા into r² 2 0 થી કેપિટલ R. તો મિત્રો જો E b ઓમેગા into r² 2. r શું છે લૂપની ત્રિજ્યા. પણ મિત્રો ધ્યાનથી એની લંબાઈ પણ એટલી જ છે ને. લંબાઈ પણ એટલી. તો મિત્રો આ સૂત્ર ખૂબ અગત્યનું છે, ખૂબ ફેમસ છે, ખૂબ પ્રચલિત છે. તો મિત્રો યાદ રાખજો કે ભાઈ તમારે અહીંયા જો આ સૂત્ર આવી કે E પ્રેરિત EMF E b ઓમેગા into l² by 2 is equal to 1/2 b omega into l². આ સૂત્ર મિત્રો તૈયાર રાખજો. એ ગમે ત્યારે તમારે જરૂર પડવા. હવે ચલો E બરાબર ચલો 1/2 into b ની કિંમત આપી છે 1 ટેસ્લા. b ની કિંમત છે 1 ટેસ્લા. ચલો ઓમેગા ની કિંમત 314 અને l² એટલે 1 એટલે તો 1 જ આવવાનો. તો E 314 ભાગ્યા 2 એટલે પેલા 302 વડે ભાગો, 302 વડે 150 અને 14 ને 2 વડે ભાગો તો 7 એટલે 157 આવશે. 157. તો E 157. મિત્રો આ દાખલાની અંદર છે ને આ સૂત્ર ખૂબ અગત્યનું છે. આ સૂત્ર તમે કાયમ માટે યાદ રાખજો. કારણ કે ઘણા બધા MCQ પ્રશ્નો એવા હોય કે જેની અંદર તમે ડાયરેક્ટ આ સૂત્ર વાપરી દો ને તો તમને જવાબ નહીં મળે. ચલો હવે લઈએ છીએ આપણે ઉદાહરણ નંબર 6.7. ઉદાહરણ નંબર 6.7. મિત્રો તમે પાઠ્યપુસ્તક તૈયાર રાખો. ચલો 0.5 મીટર લંબાઈનું ધાતુના 10 આરા ધરાવતું એક બીમ એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં સમક્ષિતિજ ઘટક H ને લંબ એવો એક સમતલમાં 120 રેવોલ્યુશન પર મિનિટની ઝડપે ફરે. જો આ સ્થાન પર H બરાબર 0.4 ગાઉસ હોય તો ધરી અને વ્હીલના રિંગ વચ્ચે પ્રેરિત EMF કેટલું હશે? નોંધો 1 ગાઉસ = 10⁻⁴ ટેસ્લા. તો મિત્રો આ તો બેઠો દાખલો થઈ ગયો. આ સૂત્ર આપણે તૈયાર કરીએ તો તરત જ આવી જાય. તો જો અહીંયા લંબાઈ આપી છે L = 0.5 મીટર. બરાબર. આવા 10 આવા છે.
चलो મને ઓમેગા આપ્યો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 120 રેવોલ્યુશન પર મિનિટ મિત્રો યાદ રાખજો મિનિટ આપેલો પાછો તો ઇઝ ઇક્વલ ટુ 120 ગુણ્યા 2 પાઈ ભાગ્યા 60 બિંદુ બિંદુ કેન્સલ 6 દુ 12 ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ રેડિયન પર સેકન્ડ चलो ओके चुंबकीय क्षेत्र आपी दिए चुंबकीय क्षेत्रનો સમક્ષિતિજ ઘટક આપેલો છે મિત્રો 0.4 ગાઉસ ઇઝ ઇક્વલ ટુ 0.4 into 10⁻⁴ ટેસ્લા चलो પ્રેરિત EMF શોધવાનું છે E બરાબર ક્વેશ્ચન માર્ક તો મિત્રો જો આવા આરાનો કોઈ પણ પ્રશ્ન પૂછાય સૂત્ર એક E is equal to 1/2 b omega into L square बराबर तो E is equal to 1/2 b ની કિંમત 4 ગુણ્યા 10⁻⁵ ઓમેગા ની કિંમત 4 ગુણ્યા 3.14 અને L square એટલે 1/2 1/2 નો સ્ક્વેર એટલે 1/4 આ 1/4 ચલો 4 4 ઉડી ગયા is equal to 2 દુ 4 એટલે આ આવશે 6.28 into 10⁻⁵ EJ means 1 ચલો મિત્રો ઓકે છે ખૂબ અગત્યના મિત્રો પ્રશ્નો છે બરાબર જીવતાથી તૈયાર કરજો અને મિત્રો પાઠ્ય પુસ્તક તમે ખુલ્લું રાખો ચલો મિત્રો ઉદાહરણ સ્વાધ્યાયનો 6.5 સ્વાધ્યાયનો 6.5 મિત્રો તમે પણ તમારી ચોપડીની અંદર ટીક માર્ક મારતા જાઓ કારણ કે બધા દાખલા આમાં આડાવડા લાવવાના જે પ્રમાણે કન્ટેન્ટ આવશે ને એ પ્રમાણે દાખલો આવશે અને સ્વાધ્યાયની અંદર એને શું કરેલું છે ગમે તે કન્ટેન્ટનો દાખલો ગમે તો છાપી નાખેલો ચલો મિત્રો સ્વાધ્યાયનો 6.5 દાખલો મિત્રો બિલકુલ સરળ છે 1 મીટર લાંબા ધાતુના સળિયાને લંબ અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને 400 રેડિયન પર સેકન્ડની કોણીય આવૃત્તિ સાથે પરિભ્રમણ કરાવવામાં આવે આ સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર ધાતુની રિંગ સાથે સંપર્કમાં અક્ષને સમાંતર 0.5 ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર દરેક સ્થળે અસ્તિત્વ ધરાવે આ કેન્દ્ર અને રિંગ વચ્ચે ઉત્પન્ન થતા EMF ની ગણતરી કરો મિત્રો એનો એક પ્રશ્ન છે ચાલો L બરાબર L આપ્યું છે 1 મીટર चलो મને ઓમેગા આપેલો જો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા મિત્રો સીધો 400 રેડિયન પર સેકન્ડ માં આપી દીધો હોય બરાબર છે અને ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે B ઇઝ ઇક્વલ ટુ 0.5 ટેસ્લા અને કહે છે EMF ની ગણતરી કરો કરી દો મિત્રો તો સળિયામાં પ્રેરિત થતું EMF E is equal to 1/2 b omega into L square. L square વપરાય આ સ્ક્વેર વપરાય. E is equal to b ની કિંમત 0.5 omega 400 L square 1 ભાગ્યા 2 E is equal to 2 દુ 4 આ 200 ભાગ્યા આ 1/2 E is equal to 100 चलो ओके है मित्रों હું તમને ફરી એક સૂચના આપું છું કે બરોબર ધ્યાન ટેસ્ટ લખો છો તો ટેસ્ટની અંદર મિત્રો કોઈ પણ માર્ક કપાય નહીં એનું ધ્યાન રાખો કેટલા પ્રશ્નો તમે લખ્યા એ મહત્વની બાબત ખરી પણ કેવા લખ્યા એ એના કરતા મહત્વનું હવે લૂપનો પ્રશ્ન લખ્યો છો અને તમે થીટા એનો બતાવતા જ નથી ખ્યાલ આવે તો પ્રવાહ આધારિત લૂપ છે
અને એની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું. હવે તમે એમાં ઠીકઠાક ના બતાવો તો શું પરિસ્થિતિ? લૂપનો પ્રવાહ નથી. લૂપનો પ્રવાહ નથી. તો પછી હવે તમે આખું સૂત્ર તો આવી નાખ્યું. કેટલાક શું કરે છે કે એમને સદીશ અને અદિશનો ભોન ભૂલી જાય. ગણિતમાં આગળના સૂત્રો અદિશનો બોલતા હોય અને પાછળ સદીશ આવે. એટલે મિત્રો આ ખાસ વસ્તુ ધ્યાન રાખો કે એક સ્ટેપ કદાચ ઓછું લખશો ને તો ચાલશે, પણ કોઈ ફોલ્ટ અંદર કાઢે એટલે એની લાલ પેન ફરશે એટલે એ માર્ક આપવા. એટલે મેં કેટલીક વસ્તુ મિત્રો તમારા ટેસ્ટની અંદર ચલાવી, એ ચાલે એવી નથી. યાદ રાખજો, બોર્ડની અંદર એ વસ્તુ નહીં ચાલે. એટલે જે લખો એ ખૂબ પ્રોપર, જે ગણો એ ખૂબ પ્રોપર. મિત્રો કેટલાક છોકરાઓને મારે કહેવું પડે છે કે મિત્રો કોપી ના કરે. ભાઈ મિત્રો અમે આ 20-25 વર્ષથી આ નોટો જોતા હોઈએ એટલે તરત જ એમને ખ્યાલ આવી જાય કે કોપી. ને મિત્રો તમે અમને નથી છેતરતા, તમે તમારા મા બાપને નથી છેતરતા, તમે તમારી જાતને છેતરી રહ્યા. તમે તમારો કંઈક બચાવ કરી રહ્યા. મિત્રો કેટલાક તો છોકરા નિયમિત રીતે ટેસ્ટ પણ લખે છે, લઈ પણ જાય છે, બરાબર, પણ વાલીને ખબર જ નહીં, તમારા મમ્મી પપ્પાને ખબર જ નહીં કે સાહેબે ફિઝિક્સમાં કેવો ટેસ્ટ લીધો, કેમેસ્ટ્રીમાં કેવો ટેસ્ટ લીધો, કેવા માર્ક આવ્યા. મિત્રો આ બધી વાત ઘેર શેર કરો. ખ્યાલ આવે છે મિત્રો? કારણ કે મા બાપથી મોટું તો કોઈ છે જ નહીં. મા બાપથી મોટું કોઈ ખરું એ મને કહો. કદાચ કોઈ વ્યક્તિ અમે છીએ કે બધા ગમે તે છીએ એમની કોઈ સ્વાર્થ વૃત્તિ હોય છે, પણ મા બાપની કોઈ દિવસ સ્વાર્થ વૃત્તિ હોય? એટલે મિત્રો એમને છેતરવાનું બંધ કરી નાખો અને નિયમિત રીતે તમે રોજ ફિઝિક્સ માટે 1.5 કલાક, કેમેસ્ટ્રી માટે 1.5 કલાક, બાયોલોજી માટે 1.5 કલાક અથવા મેથેમેટિક્સ માટે 1.5 કલાક તમારા મિત્રો આપવો જ પડશે. ત્યારે તમે જીતશો, તમારી જીતવાની શક્યતાઓ વધશે. ચાલો મિત્રો, ઓકે, તો મિત્રો આજનો વિડીયો આજે જોઈ નાખજો વ્યવસ્થિત રીતે અને જે કંઈ ઉતારવાનું લાગે એ ફટાફટ ઉતારવાનું. અને આપણે એટલું બધું કામ તો કોઈ આપતા નથી કે આવે છે, આપણા પાસે એટલું બધું કોમ હોતું